નમસ્કાર, હું ડૉક્ટર મનીષા પટેલ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો સૌથી પહેલાં તો જે ફ્રેન્ડ્સ નવા આવેલા છે હેલ્થ ટિપ્સ માટેના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આજે હું વાત કરીશ એવી 5 ફૂડ આઇટમ્સ વિશે કે જે આપણા શરીર માટે એક વિષ સમાન છે, કે જે આપણા શરીર માટે ઝેર જેવું કામ કરે છે. તો આપણા રોજે રોજ જે પણ ફૂડ આઇટમ્સ ખાઈએ છીએ, જે વસ્તુઓ ખાઈએ છીએ, એ તો કાં તો આપણને લાભ કરે છે કાં તો નુકસાન કરે છે. તો જે નુકસાન કરતી જેવી 5 ફૂડ આઇટમ છે એના વિશે આજે હું વાત કરીશ. તો સૌથી પહેલાં તો એ વસ્તુ છે કે જે લીલા બટાટા. લીલા કલરના જે બટાટા આવે છે એ. તો લીલા બટાટામાં શું હોય છે? એક તો ક્લોરોફિલ હોય છે અને એક હોય છે સોલેનેસ. તો ક્લોરોફિલ છે એ એના લીલા કલર માટે ઓળખાય છે અને ક્લોરોફિલ ખાવાથી આપણને કંઈ જ નુકસાન નથી થતું. ક્લોરોફિલ તો હેલ્ધી છે ને, એ ખાઈ શકીએ, તો એનાથી કંઈ સાઈડ ઇફેક્ટ નથી. પણ જે સોલેનેસ છે એ ટોક્સિન છે. તે સોલેનેસ જ્યારે આપણા પેટમાં જાય ત્યારે એક વિષ સમાન કામ કરે છે, એટલે એક ઝેર જેવું કામ કરે છે. જે પેટમાં જાય એટલે વધારે પ્રમાણમાં જો જાય તો ઉલટી, ઉબકા, પેટની ગડબડ એવું બધું થાય છે. અથવા તો અંદરૂની જે ઓર્ગન હોય છે, અંદરના પાર્ટ હોય છે, એમાં લોહી નીકળવું એવું બધું થાય છે. તો સોલેનેસ છે એ નુકસાનદાયક છે, જે લીલા કલરના જે બટાટા હોય છે એમાં હોય છે. તો એના લીધે જો વધારે પ્રમાણમાં ખાઈ લો તો માથું દુખવું ને ક્યારેક વધારે કેસ હોય તો પેરાલિસિસ કે ડેથ પણ થઈ શકે. તો લીલું બટેટું જ્યારે ખાવામાં આવે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ? તો જે લીલો પાર્ટ છે એ કાઢીને પછી જ એને યુઝમાં લેવું જોઈએ, પછી જ એનું વપરાશ કરવો જોઈએ. જો અડધો પાર્ટ છે તો પૂરા બટેટામાં જે છે એ વિષ ફેલાઈ નથી જતું. તો અડધો પાર્ટ કાઢીને પછી એનો ઉપયોગ કરીએ તો કંઈ વાંધો નથી આવતો. તો પછી એનું કંઈ નુકસાન નથી થતું. તો આ જ્યારે વધારે ક્વોન્ટિટીમાં લેવામાં આવે છે, જેમ કે 450 ગ્રામ જેટલું તમે ગ્રીન પોટેટો એટલે લીલું બટેટું ખાઈ લો, તો પછી આ બધા સિમ્ટમ્સ ડેવલપ થાય છે અને એ ધીમું ઝેર જેવું કામ કરે છે. એટલે ઓછા પ્રમાણમાં ખાવાથી કંઈ એટલું આપણું શરીર રિએક્ટ નથી કરતું, પણ જો વધારે પ્રમાણમાં એ લેવાઈ જાય તો પછી એ ઝેર જેવું કામ કરે છે. તો ફર્સ્ટ વાત આ થઈ ગઈ. સેકન્ડ છે એ નટમેગ. એટલે જાયફળ તો આપણે રેગ્યુલરલી બધી સ્વીટ ડિશમાં, ખીર, આમાં તેમાં ઉપયોગ કરીએ જ છીએ, પણ લિમિટેડ માત્રામાં કરીએ છીએ. જાયફળમાં હોય છે મિરિસ્ટિશિન. મિરિસ્ટિશિન પણ એક ટોક્સિન છે, જે એક આપણા પેટમાં જાય તો એક એવું તત્વ પેદા કરે છે જે ઝેર સમાન હોય છે. અને એટલે એનો જ્યારે ઓવરડોઝ થઈ જાય, એટલે વધારે પ્રમાણમાં જો તમે જાયફળ લઈ લો છો તો એના લીધે તમને ચક્કર આવી જાય, હૃદયના ધબકારા થોડા વધી જાય, પાલ્પિટેશન થાય, આવું બધું થાય છે. તો જ્યારે ઓવરડોઝ લો તો જ આ સિમ્ટમ્સ ડેવલપ થાય છે, પણ થોડા પ્રમાણમાં લો તો એની કંઈ અસર જોવા મળતી નથી. એટલે ઓવરડોઝ ના લેવો જોઈએ. રેગ્યુલર જે ઓછા પ્રમાણમાં ખાઈએ છીએ એનાથી કંઈ નુકસાન નથી થતું, પણ જો ઓવરડોઝ લઈ જવામાં આવે તો વધારે પડતું એ નુકસાનદાયક છે અને ઝેર જેવું જ કામ કરે છે. પછી થર્ડ થિંગ એ છે, જે ફૂડ આઇટમ જે નુકસાનકારક છે, એ છે બીટર આલમંડ. એટલે તે કડવા બદામ. માર્કેટમાં 2 ટાઈપના આવે છે. જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ તો સ્વીટ બદામ હોય છે, એટલે એ નહીં, પણ બીટર આલમંડ જે કડવા હોય છે. તો એમાં હોય છે હાઇડ્રોજન સાયનાઇડ. તો સાયનાઇડ એ પોતે જ એક ઝેર છે. એટલે એ હાઇડ્રોજન સાયનાઇડ હોય છે. તો 6 થી 10 જેટલા જે બીટર આલમંડના તમે પીસ ખાઈ લો તો પણ એની એકદમ ઝેરી અસર થાય છે. તો એક થઈ ગઈ એ વાત. હવે ફોર્થ નંબર ઉપર આવશે રાજમા. રાજમા છે એમાં લેક્ટિન હોય છે. લેક્ટિન છે એ એક ટોક્સિન છે. પણ ક્યારે? જો રાજમા કાચા હોય છે ત્યારે એમાં લેક્ટિન હોય છે, પણ જો એને તમે પકાવીને ખાવ છો તો એમાં લેક્ટિનનો નાશ થઈ જાય છે, એટલે તો બળી જાય છે.
એટલે જો પકાવીને રાજમા ખાવામાં આવે તો એ નુકસાન નથી કરતું, પણ જો કાચા રાજમાના તમે 8 થી 10 દાણા પણ ખાઈ લો છો તો એની સાઈડ ઇફેક્ટ્સ થાય છે, અને જે પેટનો દુખાવો, ઉલટી, ઉબકા આ તે બધું થાય છે. અને જો વધારે પ્રમાણમાં ખાઈ લો, ઓવરડોઝ થઈ જાય તો પછી એ વધારે નુકસાન કરે છે, અને લાંબો ટાઈમ સુધી તમારા પેટમાં આમ તેમ પ્રોબ્લેમ રહે છે. એટલે પકાવેલા રાજમા છે એમાં લેક્ટિન નાશ થઈ જાય છે, તો એ પણ એકદમ કેરફુલી ખાવા જોઈએ. તો 5મી વાત છે જે ઝેરીલી છે એ બ્રાઉન રાઈસ. સાંભળીને એકદમ શોક લાગે, બ્રાઉન રાઈસ તો એકદમ હેલ્ધી કહેવામાં આવે છે, અને હા હેલ્ધી પણ છે, પણ જો એને તમે સરખી રીતે એટલે સારી રીતે ખાઓ છો તો બ્રાઉન રાઈસમાં હોય છે આર્સેનિક. આર્સેનિક પોતે જ એક ધીમું ઝેર કહેવામાં આવે છે, આર્સેનિક હોય છે. તો આર્સેનિક છે એ કાર્સિનોજેનિક છે. કાર્સિનોજેનિક એટલે આપણા શરીરમાં એ કેન્સર જેવી બીમારી પેદા કરે છે. તો આ બ્રાઉન રાઈસમાં આર્સેનિક આવે છે ક્યાંથી? તો જ્યારે રાઈસની બ્રાઉન રાઈસની જ્યારે ખેતી થતી હોય છે ત્યારે એમાં જે પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓ જ્યારે છાંટવામાં આવે છે ત્યારે એની અંદર જાય છે, અને બ્રાઉન રાઈસની એક ખાસિયત એવી છે જે આર્સેનિકને બહુ વધારે એબ્સોર્બ કરી લે છે. પેસ્ટિસાઇડ્સ, બધા જ પેસ્ટિસાઇડ્સમાં આર્સેનિક હોય છે, એટલે બધી જ જંતુનાશક દવાઓ હોય છે એમાં આર્સેનિક હોય છે, પણ બ્રાઉન રાઈસમાં કેમ વધારે એ આવી જાય છે? કેમ કે એની એ ખાસિયતના લીધે કે એ એબ્સોર્બ વધારે પ્રમાણમાં કરી લે છે, એટલે એમાં વધારે આવી જાય છે. તો જ્યારે આપણે બ્રાઉન રાઈસ ખાઈએ છીએ ત્યારે થોડું થોડું જે આર્સેનિક છે આપણા શરીરમાં જમા થતું રહે છે. અને આર્સેનિક છે એ એવું છે, એને તમે થોડું પ્રમાણમાં પણ જો લેતા રહો રેગ્યુલર, તો એ શરીરમાં જમા થતું રહેશે, અને એક લિમિટ સુધી જ્યારે એ ફૂલ જમા થઈ જશે ત્યારે એ શરીરમાં કેન્સર જેવી બીમારીઓ પેદા કરે છે. તો વ્હાઈટ રાઈસ એટલે સફેદ ભાત અને બ્રાઉન રાઈસમાં ડિફરન્સ શું છે? તો સફેદ ભાત છે એ પ્રોસેસ્ડ છે, તો જ્યારે પ્રોસેસિંગ થાય છે ત્યારે એનું જે આર્સેનિક હોય છે એ થોડું નીકળી જાય છે, પણ બ્રાઉન રાઈસ છે ક્રૂડ ફોર્મ છે એટલે એમાંથી નીકળતું નથી. તો જ્યારે આપણે ભાત ખાઈએ છીએ તો સાચી ખાવાની રીત એ છે કે જ્યારે તમે એનો ઉપયોગમાં, રસોઈ બનાવવામાં ઉપયોગમાં લો ત્યારે એને જે પીવાના ચોખ્ખા પાણીથી 5 થી 6 વાર એકદમ સાફ ધોઈને પછી ઉપયોગ કરો તો એમાંથી જે આર્સેનિક હોય છે એ પાણીમાંથી નીકળી જશે. અને બીજી રીત એ છે કે તમે જ્યારે પણ ઉપયોગમાં લો ત્યારે એને થોડી વાર માટે પાણીમાં જો પલાળીને રાખશો તો એનું જે આર્સેનિક હશે એ નીકળી જશે, પછી એ પાણી ફેંકીને બીજા પાણીમાં થોડી વાર રાખી મૂકશો ને એ પણ ફેંકી દેશો તો એનું આર્સેનિક છે એ નીકળી જશે. તો આવી રીતે ભાત ખાઈએ તો આપણા શરીરમાં જે એનું આર્સેનિક છે ઓછું જશે, અને એની જે ઝેરીલી અસર છે, વિષ જેવી જે ઇફેક્ટ છે એ પણ નહીં થાય. તો આ થઈ ગઈ 5 ફૂડ આઇટમ એવી જે સંભાળીને ખાવી જોઈએ, જે વધારે પ્રમાણમાં ખાઈ લઈએ તો આપણા શરીરને નુકસાન થાય છે. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરીથી મળીશ આવા જ હેલ્થ રિલેટેડ ટોપિક સાથે. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ.